મહાભારતનું યુદ્ધ માત્ર મનુષ્યોનું યુદ્ધ ન હતું. કહેવાય છે કે અધર્મનો અંત લાવવા માટે દેવતાઓએ પોતાના અંશો પૃથ્વી પર મોકલ્યા. વિષ્ણુ શ્રી કૃષ્ણ બન્યા, ઇન્દ્ર અર્જુનના અંશ બન્યા, વાયુદેવ ભીમમાં પ્રગટ્યા અને સૂર્ય કર્ણમાં પ્રગટ્યા. પરંતુ એક દેવતા એવા હતા જેમણે એક શરત મૂકી. ચંદ્રદેવે કહ્યું, મારો પુત્ર વર્ષા પૃથ્વી પર જશે, પણ લાંબા સમય માટે નહીં. એ પોતાનું કર્તવ્ય પૂર્ણ કરીને ફરી મારી પાસે પાછો ફરશે. એ જ વર્ષા અભિમન્યુ બનીને આવ્યા. એટલે કદાચ તેમનું આયુષ્ય ટૂંકું હતું, પણ તેનો પરાક્રમ અનંત બની ગયો. Some souls not come on earth for a long journey, but for an unforgettable chapter.